નમસ્કાર દોસ્તો, આજે એક નવો ઓડિયો લઈને આવ્યો છું. બ્રાહ્મણની દીકરીએ દાણા સુવરાવ્યા અને પ્રેમ થઈ ગયો, લગ્ન કરી લીધા. શું છે હકીકત તે જાણીએ. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. તો હું તમને આ કોલ રેકોર્ડિંગ સંભળાવું, તમે સાંભળજો અને લાઈક. સમાજમાં બધી જ રીતે ભાઈ એવું કહેતો હતો 4 વર્ષ માં જોડે સંબંધ રાખ્યા અને પછી 5મા વર્ષે એને લાવી દીધી. ઈ તો બધું એમ થાય, પણ આપણે શું કામ એવી રીતે? તો તમે લગ્ન નહોતા કર્યા? લગ્ન કર્યા હતા પણ એ અઘોરી હતો. અને આમાં થઈ શું, અંદર ખાને એને બૈરીએ ને એના પરિવારે એને સંમતિ આલી દીધી, એટલે એનો બચાવ થઈ ગયો. અને હું ત્યારે હતી અને એ પછી 3 મહિના પછી એની બૈરી આવી. પણ મેં સમજદારીથી મેં છૂટું લઈ લીધા. પણ છૂટું લઈ લીધું એટલે અમારા સમાજમાં બધા વાતો કરે કે આ બીજો ધણી કર્યો, આમ તેમ. એટલે મેં એને ટાઈમ આપ્યો કે હું રિલેશન તાર જોડે રાખું, પણ તારે તાર બૈરીને રાખવી કે મને રાખવી, તું તારી રીતે વિચારી લે, પછી ડિસિઝન લઈએ. તો એ કે મારે તો મારા બૈરીને આજે નહીં રાખવાની, કાલે નથી રાખવાની. મારા સગા, હા, મારી જોડે રેકોર્ડિંગ છે ને, હું તમને સેન્ડ કરું છું. એક નાત જાત પર જે બોલી રહ્યો છે ને ભાઈ, આમાં મેં કમલેશ યાદવનો વાત કરી હતી, સાંભળજો. યુટ્યુબમાં પેલા જે ખુખાર મેરડી પાછા પડ્યા ને કમલેશભાઈ, એમને મેં વાત કરી હતી. પણ એ ઇન્ડિયન આર્મીમાં છે, મને ખબર નહીં એમને ટાઈમ મળે ના મળે, એટલે પછી મેં લેટ ગો કર્યું. પછી બધાના વિડીયો તમારા બધાના જોયા એટલે મને એવું લાગ્યું કે યાર તમને વાત કરું, કોલ કરું. એટલે ઈ અઘોરી એટલે ઈ શું સાધના કરે? એ હવે કેવું, એને પકડવો જેટલો મુશ્કેલ. એ હલદરવાસ ગામ જરાવત ખરું, જરાવત ગામમાં નહીં, ગરનાળા અંદર વિષ્ણુભાઈ ડાભી કરીને કઈ અઘોરી. સમાજમાંથી? ડાભી કે ને ડાભી, પણ ડાભીની સમાજ કઈ? એમ સમાજ ઠાકોરમાં જ આવે. ઠાકોરમાં? હા. છે. અને ઈ ક્યાં અઘોરી કહેવાય છે? શેની સાધના કરે છે? સાધના ની આ ભુવાપણી કરે, અઘોરી કહેવાય એના એરિયામાં બધા. અને આવી રીતે સારી છોકરીઓ હોય ને બધાને ફસાવે. મને પોતે એનો શિકાર, હું પોતે બની ગયેલી ને એનો શિકાર, વાત જ ચા કરું. એટલે એમ નહીં, તમે ત્યાં શું લેવા ગયા? તમે જોવડાવવા ગયા છે? હું જોવડાવવા ગઈ હતી. અને જોવડાવવા એટલે હું જોબ કરતી હતી, એ છોકરા જોડે મારા મેરેજ કરવાના હતા. તો એ કાકા હતા, મને લઈ ગયા. મને શું ખબર કે આ મારા પર જ નજર બગાડશે. એવું બધું થયું તો લગ્ન કર્યા અને પછી છૂટું પણ મેં તો લઈ લીધું. લગ્ન એટલે પણ જે મેં લવ એક મેરેજ કર્યા રેકોર્ડિંગ, તમે? હા, કોર્ટ મેરેજ. કોર્ટ મેરેજ કર્યા. અને તમારે બીજા હારે પ્રેમ હશે એટલે એની હારે હા, લગ્ન હું કરવા એનું ન્યા જોડાઈ ગયા. હા, એ હા, તો જ. એને અને બદલે મને એને આના લગ્ન કરી જોડે લીધા. થઈ ગયું. એમને બીજા હારે લગ્ન કરવાનું જોર હોય ગયા, એને તમારી હારે લગ્ન કરી લીધા. હા, એવું કર્યું. મારું દીકરું થાય બહુ જોર હોય ગયા, એની હારે જ લગ્ન કર્યા. આમાં મારે કરવું હું? દુઃખનો પાર ન રહ્યો. હા, એટલે હું તમને મારે જો બીજું કઈ નહીં, 4 વર્ષ જે મારી જોડે એને બધું કર્યું, શારીરિક શોષણ, મને જૂઠું બોલીને. મને નો ડાઉટ, મને એમ નહીં, સાચું પણ કહી મારે દીધું સાંભળ હોત. બેન, હા, તમારું નામ ભૂલી ગયો પાછું. જીગીબેન. હે? જીગીબેન. જીગીબેન. હા. હું એમ કઉ છું કે આપણે આવા પ્રેમ પ્રકરણમાં અત્યારે જે છે ને ભાઈ, જો પ્રેમ નથી ક્યાંય, હા. કોઈ તમે છે ને જે કાંઈ પોતે પોતાના મનોરંજન કરવા માટે, પોતે પોતાના આનંદ મંગલ કરવા માટે, શરીર સુખ માણવા માટે થી તમે જ્યાં કાંઈ પ્રેમ કરો છો, તમારી વાત 100% બધી સાચી. પણ મારી પણ ભૂલ. જો એ ખાતે તો તાલી વાગે નહીં, થોડી મારી પણ ભૂલ છે. તમે સમજતા નથી. પણ તમે દાણા હા. જોવરાવા ગયા તા, હા, પછી તમે એને જોઈ દીધું તું, કેમ થયું એમ? એને મને મેસેજ કર્યા તો એમ 2-3 નહીં, વાર મેં પહેલી ઇગ્નોર વાર તમે કર્યા. જોવડાવા ગયા એ ક્યારે ગયા તા? 2019માં. 2019માં. પછી પહેલી વાર જોવડાવા ગયા ત્યારે એને શું કર્યું? કશું કર્યું નતું. અઠવાડિયા લગી લગાતાર એને મેસેજો કર્યા, મેં ઇગ્નોર કર્યા. પેલા જે જોવડાવવા લઈ ગયા ને એમને પણ કીધું તો કે ના હોય એવું, એ તો પૈણી લાહે, એમને તો બૈરી છે. મેં કીધું ભાઈ એમને મેસેજો બતાયા બધા. પછી ખબર નહીં, અઠવાડિયું 15 દિવસ થયા તો હું અચાનક એમને પસંદ કરવા લાગી. એવું બધું બહુ લાંબુ થયું હતું. હું તમને એક જ વસ્તુ, તમારો વોટ્સઅપ નંબર આ જ છે ને? હા, ઈ પછી પેલા આપણે છે ને જે સ્ટોરી છે ઈ પેલા જો આપણે અને જાણી તમે, હા, હું તમને રૂબરૂ મળીને પણ સ્ટોરી કહીશ. લઈએ. મારે બેન, ખાલી એમાં એવું છે, હું એટ્રોસિટી રૂબરૂ એક્ટ કોઈને લગાવી મળી છે શકતો નથી રેકોર્ડિંગ બેન. પર. આમાં શું છે, મારે હા, સાંભળો, હા, રૂબરૂ હા, નથી મળી શકતો કોઈને. કઈ વાંધો નહીં, ના મળો તો ખાલી એક રેકોર્ડિંગ નાખું. બને એટલી બેન તરીકે, એક ભાઈ તરીકે હેલ્પ કરજો કે હું જો આ મારે સાંભળો, રેકોર્ડિંગ જો પરથી આપણે કયું એક્શન લેવાશે. મારી વાત સાંભળો, જો હા, એમાં એવું છે, તમે છૂટાછેડા કરી નાખ્યા. હા, એટલે હવે ઈ વાત એટલી જ રે, તાંત્રિક વિધિ અને ભુવા ભરાડી થી આ જે ભાઈ ભુવો છે, શું નામ કીધું એનું? વિષ્ણુભાઈ ગોકુળભાઈ ડાભી. વિષ્ણુભાઈ ગોકુળભાઈ ડાભી. ગામ કયું કીધું? હલદરવાસ. હલદરવાસ. તાલુકો જિલ્લો? અમદાવાદ લાગે. ખેડા જિલ્લો. ખેડા જિલ્લો. ખેડા, નડિયાદ ખેડા.
હા, એટલે ઈ વ્યક્તિનું અત્યારે છે આ પર્દાફાશ એટલા માટે છે કે ભાઈ આ દેવગતિના નામે, દાણા જોવાના નામે, ભુવા ભરાડીના નામે આ બૈરાઓને ફસાવે છે. હા બસ. બસ પણ એટલે મારી વાત સાંભળો ને 1 મિનિટ. હમ, હું જે રેકોર્ડિંગ નાખું ને હમ, ખાલી એ સાંભળીને હમ. એના પરથી એક્શન લેવાશે બસ, હા કે પણ ના, તમે પછી તો સાંભળતા આ નથી. તો હું આપણે પછી કરીશું. બેન હું એમ કહું છું, પછી હું એને ફોન કરું છું, તમારે મને નંબર આપવાના. હા હા કેમ કે તમારી હારે એને દાણા જોતા જોતા જે પ્રેમ કર્યા છે, પછી એને મેસેજ કર્યા હોય, મેસેજ પડ્યા છે. હા, બધું જ પડ્યું છે હા, મારી તો એ જોડે. પછી મને મેસેજ મોકલો કે ભાઈ માતાજીના દાણા જોવામાં તને આ આઈ લવ યુ લખ્યું તું, મિસ યુ કિસ યુ બધું જે લખ્યું તું ઈ અરે કઈ મને તો માતાજીનું? આખી ધમકી જ આપી, બીજી જગ્યાએ પોઈન્ટ તો ખરી, તને ચોરી માઈન કાપી નાખીશ, આવી ધમકીઓ ના મેસેજ હોય છે મારી જોડે. એમ નહીં, પહેલી વાર જે તમારી યારે જે મેસેજો કર્યા એમાં ધમકી ન હોય, એ તો તમે પછી એની યારે પ્રેમમાં પડ્યા પછી તમને ધમકી મારે બેન. હું શું કહું, મારી જોડે જે પુરાવા ને હું તમને સેન્ડ કરું છું. અત્યારે હા, રેકોર્ડિંગ નાખું, એકલા સાંભળજો, કોઈ આજુબાજુ ના સંભળાતા. હાવ ખરાબ રેકોર્ડિંગ છે એટલે. ઈ બેન ભલે ને આપણે એમાં ઈ રેકોર્ડિંગ ખરાબ છે ને, ઈ આપણે ચડાવશું, એમાં મંજૂરી લઈને ચડાવશું. શું કે યુટ્યુબ ની અંદર વિડીયો મૂકશું કે આ રેકોર્ડિંગ છે, એની અંદર ભૂવો આવી ખરાબ હરકતો કરે છે, ખરાબ બોલે છે, એટલે એને કોઈ ફેમિલી સાથે સાંભળવું નહીં, પરિવાર સાથે સાંભળવું નહીં. હા હા. હા, એવું આપણે એને કહી શકીએ. એટલે એથી કે ભૂવા છે ને અને અત્યારે. સાંભળો, મેં ઓઢવ પોલીસ સ્ટેશનમાં આ ડિસેમ્બર મહિનો ગયો ને હા, ત્યારે અરજી પણ આપી, 24 કલાક એને પૂર્યો, પણ હમ, મારું જે કેસ કરન FRI ની કોપી જે ખરી ને એ હમ, પોલીસ વાળાએ મને આપી નથી. હું એકવાર અરજી પણ આપીને આવી. હમ, હવે હમ. આ એને પૈસા ખાઈ દબાઈ કાઢી કે શું ખબર નહીં. બેનીમાં એવું છે, છૂટાછેડા થઈ ગયા ને તમારા? મારા તો છૂટાછેડા, પણ એને મને જે 4 વર્ષ આ રીતે કરી, મતલબ ખોટું બોલીને જે મારું શારીરિક પણ નહીં, શોષણ તમે જે કર્યું. છૂટાછેડા થયા એ તો તમારું બંધન કરતા નહીં હોય ને, તમે તો સ્ટેમ્પ ઉપર કર્યા છે. હા, સ્ટેમ્પ પર કર્યા. હા, તો ઈ ઉભા ન રહીએ તો તમે પાછો ઇનમત ખોરાકીનો કેસ કરી શકો. તમે બીજા લગ્ન નથી કર્યા? ના, હજી નહીં કરે. હા, તો તમે પાછી ઇનમત ખોરાકીનો કેસ કરી શકો. અને ઉલટા ખોટા માર પર આરોપ મૂકે. એટલે હું જમીનનો ધંધો કરતી હતી, મને 7 બાર જોતા આવડે ને તો હા, જમીનનો ધંધો કરું. હવે અક્ષર આપણે કોઈ અમારા એરિયાના બધા ભાઈઓ હોય, મને ઓળખતા હોય કે હા, જીગી આપણી બાજુમાં રહે, એમની ગાડીમાં તો બેસાડે. સ્વાભાવિક, આપણી બાજુની સોસાયટીમાં રહેતા હોય હા, તો બેસાડે, તો બધા પર ડાઉટ કરો. હા, રબારી હોય, બધા ભરવાડ હોય, હા. આપણે એમની ગાડીમાં બેન તો બધા પર ડાઉટ કરે. ઈ તો અને એ ડાઉટ તો એના માટે, હા કરે કે ઈ પોતે જે માણસ ખરાબ હોય ને એને એવા વિચાર હા ખરાબ જ આવે. એટલે હું તમને છે ને WhatsApp જ છે ને, હું તમને એક રેકોર્ડિંગ નાખું છું, હમ સાંભળીને પછી હું તમને, તમે કહો ત્યારે તમને કોલ કરું. કયા નહીં ટાઈમે નહીં, કરી અત્યારે શકું? હું ફ્રી જ છું. તમે અટાણે જલ્દી અત્યારના આ જ કોલમાં બધું તમે મને વાત કરી વારો, એટલે પછી તમે મને ખાલી પુરાવા મોકલજો, પછી હા તમારો ફોટો મોકલજો, ભુવાનો ફોટો મોકલો, એટલે એમાં તમને ભુવા ભરાડીનો પર્દાફાશ આપણે કરશું. હા, ઈ કઈ તમને કહી વાંધો દઉં. નહીં. સારું. બરોબર. અને એમને સારો લોયર, મતલબ મારી જોડે એટલી પોઝિશન નહીં. મને મારે જે 4 વર્ષ જે મારો ઉપયોગ કર્યો એને, હમ મારે એને ધંધે લગાડ દેવો એમ, કે બીજી તમે કોઈ બેન છોકરી સમજતા જોડે એવું ના કરાય. તમે સમજતા નથી બેન. તમે ધંધે લગાડી દો, ઈ તમારે, તમે સમજતા નથી. તમે હા, એનામાં પડ્યા શું કામ ભુવા ભરાડીમાં? એક કામ કર, હું છોકરાને સ્કૂલેથી લઈને ઘેર મૂકી દઉં, અને આ એક રેકોર્ડિંગ છે ને તમને અત્યારે નાખું છું. હો, હા, મને પાછળ રિંગ કરો પાછી. હા. હેલો. હા, મેં તમને રેકોર્ડિંગ મોકલ્યું, જોયું તમે? હા, જોઈ લો બેન, જોઈ લો. સાંભળીને પછી મને કોલ બેક આપજો. હા. હેલો. હા, કોણ? આપણે વિષ્ણુભાઈ બોલો. હા, કોણ બોલો તમે? હું મનસુખભાઈ બોલું. ક્યાંથી? હું અહીંયા અમદાવાદથી. બોલો બોલો. હવે વિષ્ણુભાઈ શું મજામાં? હા, મજા મજા, બોલો. હવે મેં કીધું બોલું, તમે કંઈક માતાજીનું જોવાનું કામ કરો છો? એ કામ કરીએ પણ એ તો જે આવે એને મંદિરે બાધા રાખીને જાય. શું છે, મારે મારી ઘરવાળી યારે મેળ નથી. એ વસ્તુ સારું. ઘરવાળી મારી ઘર બાંધતી નથી એમ કે થઈ જાય. બરોબર છે, પણ એમાં આપણને એ ના સમજણ પડે યાર. જો મેળ આવી હોય ને તો આપણે એ ગોઠવણી થઈ જાય ચાલે. પણ એ રીતનું ના થાય ને, એ વસ્તુ ખોટી છે ને. પણ તો છૂટાછેડા થઈ જાય તો હાલે, આપણે ભલે માનતા રાખવી પડે. હે? માનતા રાખવી પડે તો હાલે, પણ છૂટાછેડા થઈ જાય તો હાલે. ના ના ના, દુઃખ દર્દમાં દુઃખ હોય કઈ આગું પાછું, અને બાધા રાખા તો બરોબર છે. માતા શેની રાખવાની? એ માતાજીને જે રાખે એમને મનથી ઈચ્છાથી. નહીં તો પછી ન્યા નકર અમે 2 જણા આવીને પગે લાગી જઈ તો?
ના ના, પણ હું તમને ઓળખતો નહીં યાર, બરાબર, પાળકતો નહીં. પેલા તો મારો નંબર કોને આપ્યો તમને? ભાઈ મારો નંબર આપ્યો કોને તમને? હા, ઓલા ચોવડાવા આવ્યા હતા ને આપણે, ઓલા ખેંગારભાઈ. હા, ખેંગારભાઈ ચોવડાવા નતા આવ્યા? ક્યાં ખેંગારભાઈ? ખેંગારભાઈ અહીંયા રહીએ છીએ ને આપણે, અહીંયા સોલા. ના ભાઈ, મારી જોડે કોઈ નહીં આવે. ત્યાં હા, એને બાધા રાખી તમારી. ખેંગારભાઈ? હા, એને મને નંબર આપ્યા કે મનસુખભાઈ ત્યાં જાવ તો તમારું સારું થઈ જાય. તમે કીધું સારું. ના ના ના, એવું ના હોય. હવે મારી વાત સાંભળો. તો ઈ સેટિંગ એટલે હું દાણા જોઉં છું, જોવાનું જોતા નથી. એટલે જેવું કામ હોય, મતલબ સમજો, તમારે બાધા રાખવી પત્યું હોય માતાજીની. જો મેં 2-3 જગ્યાએ અમે જોવડાવેલું છે. એક જગ્યાએ પિતૃનું કીધું, એક જગ્યાએ કીધું કે તમારી માં નડે. એટલે બે જગ્યાએ આવું કીધું. એટલે આ મને શંકરભાઈ એવું કીધું કે તમે વિષ્ણુભાઈ છે ને, ઈ વિષ્ણુભાઈ ડાભી, એની પાસે તમે વિયા જાઓ. બરોબર છે, પણ તમે મનસુખભાઈ બોલો, બરોબર? એવું મને શી ખબર કઈથી બોલો, શું કરો, એવું તો મને ના ખબર પડે ને યાર. આપણે તો હું માણસ જ છું ને. આપણે એટલે મારી એમ કહું, ભલે દેવ દુઃખ મટાડતું હોય તો નહીં આવી એમ કહું. હવે તો આખા જગતમાં જો બધે ચાલે જ છે, બધે લોકો બાધાઓ લે, હોની શ્રદ્ધા પ્રમાણે વાતો કરે. ખેગારભાઈ કયા? હું નહીં ઓળખતો ખેગારભાઈ. તમારે ત્યાં જાજા માણસો આવતા એટલે તમને ખ્યાલ ન હોય ને ભાઈ? ના ના, મારે તો એવું કઈ છે જ નહીં. હું કોઈ બેઠક નથી કરતો. હા, કોઈ આવે તો એમની રીતે બાધા કરીને માતાજીની જાય. હવે તો એમ નહીં, તો ઓલા બેન આવ્યા હતા એનું તમે જોયું તું? કયા બેન? એનું નામ છે આપણે ઓલી રિંકલબેન. રિંકલબેન. રિંકલબેન? હા. ના યાર, મને તમે એમની જોડે વાત કરાવો ને, હું કરું એમની જોડે વાત મારતો આવ્યો હોય. એ રિંકલબેન ને એના ઓલા લવર આરે વાંધો હતો ને, પછી તમે એના દાણા જોઈ દે એનું હરખું થઈ ગયું. ના ના ના, એવું કોઈ આવ્યું નહીં મારી જોડે. રિંકલબેન નામના કોઈ વ્યક્તિ નહીં. પછી તમે પછી એકના દાણા જોઈએ તો જિગીસાબેન કરીને બ્રાહ્મણ છે, એના દાણા જોયા હતા. જિગીસાબેન તમારી જોડે કોર્ટ મેરેજ કરીને આવ્યા હતા ને? હે? હા. પછી એને ઈ તો પછી કોર્ટ મેરેજ તો તમે પછી કર્યા ને, પેલા એને પ્રેમ પ્રકરણ હતું ને, તમારે ત્યાં જોવડાવવા આવ્યા, પછી તમે એને પ્રેમ કર્યો. બરોબર છે, પણ તો બધું મારી વાત સાંભળો. હા, તમારે એટલે આ જિગીસાબેને તમારો નંબર આપ્યો છે એમ ને? તમે તો અમરેલી વાળા મનસુખભાઈ બોલો છો ને? અમરેલી વાળા નથી બોલતા, આ રામોદ વાળા મનસુખભાઈ બોલે છે. હા હા, કેશોદ રામોદ. મેં તમારા વિડીયો જોઉં જ છું અવારનવાર. કેશોદ રામોદ નહીં, કોટડા સાંગાણી રામોદ. હા મનસુખભાઈ, હું તમારા વિડીયો જોઉં છું. હા, બધું હું અંધશ્રદ્ધામાં નથી માનતો. એમાં હું તમારા રેકોર્ડિંગ મોકલ્યા છે, પછી તમારા ફોટા મોકલ્યા છે, અને જિગીસાબેન પછી તમે એને કહો છો તું ઢેઢડી છો. એ તો મારા જાણવા જો ફરિયાદો એને મારી ઉપર કેટલી કરી, સમજો. કોઈ જાતિ પ્રત્યે નો બોલે તો તમારે એને પ્રેમ નતો કરવો ને. તમે ઢેઢડી કહેતા. ના, મારે એવો પ્રોબ્લેમ હોય એક વસ્તુ, આજે એ વસ્તુનો જીવન. વિષ્ણુભાઈ તમે એને કીધું કે હું દરબારનો બચ્ચો છું, હું કઈક ઓલો ઠાકોર છું, પણ એ તો મારા ઉપર 2 વાર 3 વાર કેસ કર્યા. તમારે ઈ પતિ પત્નીનો ઝઘડો, તમે ઈ પતિ પત્નીનો ઝઘડો છે, પણ તમે એને એમ કહો તું ઢેઢડી છો. ઈ રેકોર્ડિંગમાં તમે એને ઢેઢડી 50 વાર બોલ્યા છો. હા, પણ એનું 151 કરી હતી એવડા વચ્ચે 23 ડિસેમ્બરે. હોય હું કહું છું ઈ તમે બે પતિ પર તમે તમારો પ્રેમ હોય તો ભલે. ના, તે પતિ તમારા મેસેજ, એક મિનિટ વિષ્ણુભાઈ, તમારા મેસેજ મારી પાસે પડ્યા છે. મારી જોડેથી 4 વાર ભાગી ગઈ છે, આવી રહી. તમે પેલા મને સાંભળી લ્યો, તમારું જે પુરાવો મને આપ્યો છે હું તમને પેલા વાત કરું. તમારા મેસેજ છે, પછી તમારે કેટલા ટાઈમના છે મેસેજ તો પેલા પણ ઈ જે નોકરી કરતી હતી આ જે જિગીસાબેન, એની હારે પ્રેમ હતો ને તમારે ત્યાં જોવડાવવા આવી. પછી તમે એને મેસેજમાં વાત કરતા હતા, પછી એને જેની હારે પ્રેમ હતો ને ત્યાં લગ્ન કરવાના થી બળ પડતા ને તમે એની હારે લગ્ન કરી. સાહેબ મારે એને કોઈ લેવા દેવા જ નથી. મારી જોડે તમારા થઈ ગયું. વિષ્ણુભાઈ તમારા મેસેજ છે, તમારા કોલ રેકોર્ડિંગ એને મને આપ્યા. બધી જ વાત સાચી છે તમારી, લાખ રૂપિયાની વાત. મારી જોડે રહી 4-7 વર્ષ મારી જોડે સંબંધ રાખ્યા નહીં. ભલે રાખ્યો તમે હું એમ કઉ છું ઈ બ્રાહ્મણ છે. હા, ઈ દલિત સમાજના બ્રાહ્મણ. મારા છોકરીને એમ કે તારી છોકરીને મારો ભાઈ ચડે, આવું બોલો સાહેબ. એવું રેકોર્ડિંગ તમારું ભાઈ હાલો ઈ તમે જો એવું ખરાબ બોલતા હોય ઈ બોલતા જેવા રેકોર્ડિંગ મોકલો છે.
હા મારી જોડે બધું સાહેબ. એમ નહીં એમ છે ઈ નહીં આ એને મને આ વાત કેવી છે વિષ્ણુભાઈ કે મારી પાસે ઓન બધું મોકલેલું છે. સાહેબ હું તમને શું કહું સાહેબ, હું તમારા વિડીયો હું રૂબરૂ પોતે જોઉં છું. હા સમજો બધી જ વાતનું હું સમજુ છું, નહીં સમજ એમ નહીં. પણ એ વાતને સાહેબ જો એને 23 ડિસેમ્બર 1 વર્ષ પછી મારું પર 151 કરાવડાવી એ રેકોર્ડિંગ ઉપર, અને ઓર્ડર પોલીસ સ્ટેશનમાં મને આખો દિવસ લોકઅપમાં રખાવડાયો હતો. બરોબર. હવે મેં મારી જોડે 4 વાર ડિવોર્સ કર્યા છે સાહેબ. હવે આ બધા આપણે જે કઈ હાલતા રસ્તા ઉપર હું તમને સામેથી હું ફોન કરવાનો હતો, પણ 151 પર મને બેહાડીને પછી મને છોડી મૂક્યો એટલે મેં ના કર્યો તમને. હું કદાચ બોલી ગયો છે એની મેં માફી માંગી લીધી તો પોલીસ સ્ટેશનમાં. વિષ્ણુભાઈ મારું એવું માનવું છે કે જાતિ પ્રત્યે ધોરણા ન રાખો. બીજો કે તમે કોઈને પ્રેમ કરો, પ્રેમ આવી રીતે થોડો હોય. ના ના સાહેબ મેં તો મારું બધું સર્વત્ર ત્યાગ્યું હતું એના માટે. તમે સમજો તમારા પત્ની જો તમારા લગ્ન તો થઈ જ ગયેલા છે ને? હા લગ્ન થઈ ગયેલા હતા સાહેબ, પણ હવે મારે આપણા સાઈડ જો આમાં કેવું હોય, હોટલમાં જમવા જઈએ ને એટલે તમે જે તમારું પ્રિય ખાણું હોય ને એ મંગાવો, પણ તોય બાજુવાળો ખાતો હોય ને તો સારું ઈ લાગે. મારું આની કરતા ઓલું સારું હોય છે, પણ ક્યાંય બધું હરકું જ હોય. મેં મારી જૂની વાઈફ કરીને એની સંમતિ લઈને એને લાવ્યો તો, મારી ફેમિલીની સંમતિ લઈ. પણ માતાજીના બાને ના માતાજીએ સંમતિ આપી હતી કે મારા ભુવા દીધા તું તારે ગમે એટલી બાયડીઓ કરી હું તને છૂટ આપું. ના મેં એવું કોઈ ધંધો નહીં કર્યો સાહેબ. તમારી બાઈને છૂટ આપી. જો મારે વિષ્ણુભાઈ તમે જે દાણા જોવાનું કામ કરો છો એમાં તો તમે માતાજીએ સંમતિ આપી હોય, ઈ મને એકાદો વધાવો વજન દીધું હોય. એવું નહીં, હું મારા ફેમિલીની સંમતિ લીધી હતી. તમે ફેમિલીની હાલો, તમારી ઘરવાળી કદાચ બિચારા ભોરા હોય અને તમે માથા ભારે હોવ તો ઈ બિચારી બાઈ કે માઈ ગયું મારા માની માર ખાવી એની કરતા ભલે કરે. આજે તમારી બાઈ છે ઈ તમારી સંમતિ લે. અટાણ સુરતમાં હાલે છે, સાંભળી લો, જો અટાણ સુરતમાં એકબીજાની ફેમિલીમાં બાઈઓ બદલાવાનું હાલે. મારી વાત સાંભળો 2 મિનિટ. સાહેબ જાતિવાદનો પ્રશ્ન હોત ચાલો તો મારું ફેમિલી એક્સેપ્ટ કરાવો તેને. હું 4 વાર નાહી ગઈ 4 વાર ભાઈ હાલો એક્સેપ્ટ નતો કરવો, ઈ તો શરીર સુખ માણવા માટે તમે નીનો વાંધો નતો. એના ફોટો મોકલ્યા એટલે છોકરી રૂપારી છે. સાંભળો શરીર ના રૂપાડીનો કોઈ પ્રશ્ન નહીં. રૂપાડી તો સાહેબ ગધેડી હોય છે. તો પછી ગધાડીને બેહાડે ને આનું બેહાડે. આજે એની જે વેદના હતી સમજો મને. રૂપારી ગધાડી હોય તો એકાદી ગધાડી બેહાડી કરો. હાલો માઈ એકાદી ગધાડીને પ્રેમ કરો. સાહેબ મારી વાત સાંભળો, એ પાર્ટીને ચલો એમને રહેવું તું જ મારી જોડે બરોબર. મેં એમને બધી છૂટ આપી હતી, શાંતિ તમે રહી તમારી શહેર બરોબર. તો આવું ઘડીએ પડે આ તો 8 વાગે જ સાંજે ચલો મારે તો મારા મા બાપનો મારો ભાઈ દારૂ છે મારશે જુડશે ઘડીએ પડે મા બાપની ભૂલો કાઢી મારી જોડે રહી. ઈ તમારો ફેમિલી પ્રોબ્લેમ છે, અમારે કઈ લેવા દેવા નથી. તમારા કોઈ ફેમિલી પ્રોબ્લેમ થી મારે કોઈ હું વાત કરવા માંગતો નથી. મારે ખાલી એટલી જ મતલબ છે કે તમારો જે પ્રેમ છે, તમે જે રેકોર્ડિંગ છે, તમે એમાં હાય બકા બક્યું જે લખ્યું છે ઈ અમે આમાં જોયું, પછી તમે એને ગાળું દો છો ઈ છેલ્લો વિડીયો છે. પછી એની પહેલા તમે કીધું કે તું પોલીસ સ્ટેશનમાં વહી જા, પોલીસ મારું કઈ નથી કરી લેવાની. મને ઘડીએ પડે સાહેબ રજૂ કરે એ પાર્ટી. આજે ચલો મને એક વસ્તુ, આજે હું એનો ફોન ચેક નતો કરી શકતો. ચલો વિચાર એવું એના ફોનમાં શું હોય સાહેબ? ચલો આ પતિ પત્ની હોય. જો હવે આમાં તમે રોડમાં પ્રેમ કરો તો ઈ રોડના પ્રેમ આવા જ હોય, કંપની નો હોય. હવે તમારી ઘરવાળી છે ઈ તમને એવી મંજૂરી લે કે તમે વિષ્ણુભાઈ એવું કામ કરો. હું તો એકાદો ફ્રેન્ડ રાખું મને તો ખ્યાલ આવી ગયો મનસુખભાઈ નો ફોન છે. તો તોય તમે ઈ મારા અવાજ ઉપરથી વર્તી ગયા એટલે સારું જ કહેવાય. આટણા ભારત આખા મોરી આ ઊભી થઈ ભુવા મારો દીકરો મને ધ્યાનમાં રાખે. હું કદાચ મંદિરે બેઠો હોય ને તો એ લોકોને એવી જ સલાહ આપો કે ભાઈ જ્યાં તો બધે ના ફરશો, તમે તમારું તમે મંદિરમાં આ પ્રેમ પ્રકરણના ધંધા મૂકી દો. હું તો તમને સાચું કહું, તમે ભુવાપણી કરો અને એ બધું કરો ભલે કરો, પણ ભુવાપણીમાં તમારું મન છે ને બાયુમાં હોય છે, માતાજીમાં નથી. કમલેશભાઈ જાદવ સાહેબ અને તમે, હું તમારા બંનેના વિડીયો જોઉં છું. અરે ઈ કોઈ વાંધો નથી, વિડીયો જોવ તો એમને વાંધો નથી, ન જોવ તોય અમે કોઈ કમાવા માટેનો મારો બિઝનેસ નથી કે મારા જોવું મને ફોલો કરવો મને લાઈક કરવી. ઈ તો દુનિયા જેના દિલમાં વસી ગયા હોય પછી એને લાઈક ફોલો ની જરૂર નથી. સાચી વાત 100% સાહેબ. સમજી એટલે મૂળ વાણીની કિંમત હોય અને જે કાંઈ છે. પણ તમે મારી ભૂલ હશે, મારી ભૂલ થઈ ગઈ. હા એટલે તમે એને કીધું ભાઈ આવી રીતે છે એટલે ઈ બેનને અમે સમજાવ્યા બેન આ પ્રેમ અમે તો એને ટેમ્પો દીધો કે મેસેજના આવા પ્રેમમાં તમે શું કામ પડો છો? દાણા જોરાવા ગઈ તો ભાઈ જો અમે તો એને ટેમ્પો દીધો હોય. અમે વિષ્ણુભાઈ અમારી પાસે કોઈ મારા તારાની ભાવના ન હોય સાહેબ. આપણે તમે ગામડામાં રહીએ બરોબર, ગામડામાં તમારું ગામ શું કીધું? હળદરવાસ. હા હળદરવાસ. એટલે અમે ઘડીએ પડીએ મારા ઘર છોડીને ભાગી જાય તો મારું કઈ કશું તો રહેતું નહીં ને. સમજો મારી વાત.
એટલે એમ છે, એટલે એવું છે કાંઈ વાંધો નહીં, પણ હવે આવા શબ્દોનો ઉપાર કરવાથી આમાં શું છે, હવે એ રેકોર્ડિંગ અમે મૂકતા મારી ભૂલ થઈ ગઈ તો 100%. અને મેં તો પોલીસ સ્ટેશનમાં મેં કહ્યું હતું, સાહેબ મારી ભૂલ થઈ ગઈ. તમે સમજતા નથી, ભલે તમે પોલીસ સ્ટેશનમાં કહી દીધું, હા, પણ આમાં સમાજની લાગણી દુભાઈ. 100% સાહેબ. તમે આખી તમે તમારી રીતે તમે પ્રેમ હું કર્યો, તમારી એ કોઈ વાત સમાજને આમાં પૂછી સમજુ નથી છું. કર્યો. હા, અમને તમે પૂછ્યું હતું ભાઈ હું આવડી આ છોકરીને પ્રેમ કરું એમ, ના ના. તો તમે સાહેબ પૂછી હતી, હમ. તો હવે તમે જાત ને હવે તમે ઢેઢડી ગયો તો એનો મિનિંગ. હા સાહેબ, 100%. મારી એટલે ભૂલ છે. આમાં માતાજી ક્યાંય આપણે કામ કરે નહીં, આમાં તમારે બાધા રહી જાય ભેગું થાય